ગાંધીધામમાં કરોડોની લૂંટનો પ્રયાસ થયો, જ્યાં બેંકની કેશવાન ઉઠાવી એક શખ્સ ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે। સ્ટેટ બેંક નજીકથી એક શખ્સ કેશવાન હંકારી ગયો હતો, જો કે ગણતરીની મિનિટોમાં અહીં કેશવાન મળી આવી હતી। પોલીસે એક શખ્સને પકડી પાડ્યો છે। કેશવાનમાં 2 કરોડથી વધુની રકમ હોવાનો અંદાજ છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જય દવે। જય, શું વધુ વિગતો મળી રહી છે હાલ? ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય, કેમ કે આજે જે કેશવાન છે વિવિધ બેંકોમાં પૈસા જમા કરાવતી, તે 2 કરોડથી વધુની રકમ લઈને જ્યારે ઉઠી હતી ત્યારે એક અજાણ્યો શખ્સ છે તે કાર લઈ અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ચોક્કસથી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી અને ત્યારબાદ જે કાર છે તે મીઠી રોડ નજીકથી બિનવારસુ હાલતમાં મળી આવી હતી। ચોક્કસથી હાલ જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ જે કેશવાન છે તેમાંથી 2 કરોડથી વધુની રકમ હતી, તેમાંથી પૈસાની કોઈ ચોરી નથી થઈ, પરંતુ જે આરોપી છે તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને એક શંકાસ્પદ વ્યક્તિ છે તેને પોલીસે હાલ રાઉન્ડ અપ કરી લીધો છે। એટલે કહી શકાય કે એક ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી હતી, પરંતુ પોલીસ તથા જે સિક્યુરિટી ગાર્ડ છે તેની સતર્કતાને કારણે 2 કરોડ જેટલી રકમ છે તેની લૂંટ થતા ચોક્કસથી અટકી હતી। આભાર જય। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ગાંધીધામમાં કરોડોની આ લૂંટનો પ્રયાસ અને તે મામલે હવે તપાસ તેજ કરાઈ।